ફ્રેન્ડ્સ, ધેનો આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું પ્રોટીનનો રાજા એટલે કે ખજૂર। ખજૂર પ્રોટીનનો રાજા કહેવામાં આવે છે। સાથે સાથે એ પણ જાણકારી લઈશું કે ખજૂર આપણા શરીર માટે શું ગરમ છે, કોના માટે ગરમ છે અને કોના માટે સારી છે, કોને ખાવી જોઈએ, કોને ન ખાવી જોઈએ, કોના માટે ફાયદાકારક છે અને કોના માટે નુકસાનકારક પણ બની શકે છે। એ બધી જ ચર્ચા આપણે આગળ કરીએ। એવું નથી કે તેના ફાયદા છે, તેના નુકસાન પણ છે, પરંતુ તે બધાની તાસીર ઉપર જાય છે। બધાની તાસીર સરખી જ નથી હોતી। કોકની તાસીર ખૂબ વધારે પ્રમાણમાં ગરમ હોય છે, અમુક લોકોની તાસીર ઠંડી હોય છે। અમુક લોકોને જો જરાક પણ આઈસ્ક્રીમ ખાવામાં આવી જાય તો વધારે પ્રમાણમાં શરદી થઈ જતી હોય છે અને અમુક લોકોને જો વધારે પ્રમાણમાં ગરમ ખાવામાં આવી જાય તો વધારે પ્રમાણમાં પ્રોબ્લેમ્સ થતી હોય છે। તે લોકોને શરીરમાં પિત્ત વધારે હોય છે અને જે લોકોને ઠંડુ ખાવાથી વધારે પ્રમાણમાં શરદી થઈ જાય છે તે લોકોને કફની પ્રોબ્લેમ ખૂબ વધારે પ્રમાણમાં છે, એટલે કે એમની તાસીરમાં ખૂબ વધારે પ્રમાણમાં કફ છે। તો બધાની તાસીર અલગ હોય છે। તો આજે આપણે જાણીશું ખજૂર કોને ખાવી જોઈએ, કોને ન ખાવી જોઈએ, કોના માટે સારી છે અને કોના માટે નથી સારી, અને પરંતુ બધા જ માટે સારી છે, પરંતુ મર્યાદિત માત્રામાં જો સેવન કરવામાં આવે તો બધા જ માટે ખૂબ ફાયદાકારક છે। ખજૂરને તો પ્રોટીનનો ભંડાર કહેવામાં આવ્યો છે। ખજૂરની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન્સ છે। તમે જોજો, જે પણ કોઈ લોકો જીમ કરવા જતા હોય તે લોકોને બધા જ જીમ ટ્રેનર શું એડવાઇસ આપે છે કે તમે ખજૂર ખાઓ, ખજૂર શેક પીઓ, ખજૂરનો ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ કરો। કેમ? કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન્સ છે, ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ છે અને તે ભરપૂર પ્રમાણમાં મિનરલ્સથી ભરેલો છે। આપણે વાત કરીએ ખજૂર ખાવાના કેટલા બધા ફાયદા છે। ખજૂર ખાવાના ઓછાને ઓછા 15 જાતના તો ફાયદા છે જ, જે હું તમને અત્યારે જણાવું છું। પહેલો ફાયદો, કબજિયાતને અટકાવે છે। કબજિયાતને તમારા શરીરમાંથી મૂળમાંથી મટાડવાનું કાર્ય કરે છે। તમે જો ખજૂરનું સેવન રેગ્યુલર કરશો તો તમારી કબજિયાતને આસાનીથી મટાડવામાં મદદગાર સાબિત થાય છે। બીજો ફાયદો, હૃદયના સ્વસ્થ રાખવામાં મદદગાર સાબિત થાય છે। તમારા હૃદયને એકદમ સ્વસ્થ બનાવવાનું કાર્ય કરે છે અને તમારા હૃદયની અંદર જેટલો પણ કચરો છે તેને બહાર નીકાળવાનું કાર્ય કરે છે। ત્રીજો ફાયદો, કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવામાં ફાયદો કરે છે। અત્યારે લોકોને ખૂબ વધારે પ્રમાણમાં કોલેસ્ટ્રોલ વધવા લાગ્યો છે અને નાની ઉંમરમાં પણ કોલેસ્ટ્રોલ વધવા લાગ્યો છે। તે આપણા શરીર માટે ખૂબ નુકસાનકારક છે। એટલા માટે જો તમે ખજૂર ખાવશો તો તમારા કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદગાર સાબિત થશે। ચોથો ફાયદો, હાડકાને એકદમ મજબૂત બનાવશે, કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન્સ છે અને કેલ્શિયમ છે। કેલ્શિયમ અને પ્રોટીન્સથી જ આપણા હાડકાં મજબૂત થાય છે। આપણા હાડકાં મજબૂત રહેશે તો આપણે બોડીથી એકદમ મજબૂત બની શકીશું। પાંચમો ફાયદો, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે। આપણને જે પણ કોઈ બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ છે તે બધી જ સમસ્યાઓને તે નિયંત્રિત કરવામાં વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે। તેમાં જે સ્વીટનેસ ઈશ્વરે મૂકી છે, આપણા પ્રભુએ ભગવાને જે સ્વીટનેસ મૂકી છે તે નેચરલ મૂકી છે। તેનાથી ના કોઈ બ્લડ પ્રેશર વધારી શકે છે કે ના વધારે પ્રમાણમાં ડાયાબિટીસ વધી શકે છે કે આપણને કોઈ સુગર સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે। તે ઈશ્વરે નેચરલી સુગર મૂકી છે, પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે બહારથી જ્યારે ખરીદીએ ખજૂર ત્યારે ખાસ કરીને ધ્યાનથી ખરીદવાની છે, કારણ કે અત્યારે લોકો ખજૂર કહીને તેમાં ખૂબ વધારે પ્રમાણમાં મધનો ઉપયોગ કરે છે અને અત્યારે તો લોકો ખૂબ વધારે પ્રમાણમાં સુગરનો પણ ઉપયોગ કરીને તે ડેટ્સને એટલે કે ખજૂરને પલાળીને વેચતા હોય છે ને આપણને શું લાગે કે એકદમ સ્વીટ છે, પરંતુ નહીં, તેમાં મધ હોઈ શકે છે, તેમાં સુગર પણ હોઈ શકે છે। તો આપણે શું કરવાનું છે, એક કોઈ બ્રાન્ડ લેવાની છે, બ્રાન્ડને સર્ચ કરવાની છે અને જો આપણને ટ્રસ્ટફુલી હોય તો જ તે આપણે ડેટ્સ એટલે કે ખજૂરનો સેવન કરવાનું છે। હવે છઠ્ઠો ફાયદો છે, મગજને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે। આપણા મગજને પણ તે સ્ટ્રોંગ બનાવે છે અને મગજને એકદમ રિલેક્સ કરે છે, તો મગજ માટે પણ ખજૂર સારી છે। સાતમો ફાયદો, થાક નબળાઈને દૂર કરે છે, કારણ કે આપણે જો ખજૂરનું સેવન કરીશું તો આખો દિવસ આપણને ખૂબ વધારે પ્રમાણમાં ઉર્જા મળશે, આપણને ભરપૂર પ્રમાણમાં એનર્જી મળશે અને આપણને નબળાઈ ફીલ જ નહીં થાય, આપણને થાક ફીલ જ નહીં થાય। અને જો આપણને થાક ફીલ નહીં થાય, નબળાઈ ફીલ નહીં થાય તો આપણો આખો દિવસ એન્જોયેબલ થશે, એકદમ સ્ફૂર્તિભર્યો દિવસ જશે। અને જો સ્ફૂર્તિભર્યો દિવસ જાય તો આપણને કોઈ રોગ આવવાનો નથી શરીરમાં, આપણા શરીરમાં જરાય પણ કોઈ સ્નાયુઓની પ્રોબ્લેમ થવાની નથી અને આપણા શરીરનો જે ગટ હેલ્થ છે, આપણું જે પાચન છે તે પાચનને પણ ખૂબ વધારે પ્રમાણમાં રાહત મળવાની છે। તો એનર્જીથી ભરપૂર છે આ ખજૂર। આઠમો ફાયદો છે એનેમિયા માટે। એનેમિયામાં પણ ખૂબ વધારે પ્રમાણમાં ફાયદોકારક કરે છે। નવમો ફાયદો છે, નબળા શરીરવાળા લોકોને વજન વધારવામાં મદદગાર સાબિત થાય છે। આ ડેટ્સ
એટલે કે આ ખજૂર વજન વધારવામાં પણ મદદગાર સાબિત થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદગાર સાબિત થાય છે. જે પણ કોઈ લોકો જીમ કરે છે તેમને લોકો ખૂબ વધારે પ્રમાણમાં ખજૂરનું સેવન કરે અને જો તેની સાથે સાથે તે બધા જ પ્રોટીન્સને લે તો તેમની બોડી હેલ્ધી બની શકે છે. અને જે પણ કોઈ હેલ્ધી બની શકે છે અને જે પણ કોઈ લોકોને વેટ લોસ કરવો છે તે લોકોએ શું કરવાનું છે, સવારે વહેલા ઉઠીને ખાલી 2 થી 4 ખજૂરનું સેવન કરવાનું છે અને બીજું કશું જ બ્રેકફાસ્ટમાં નથી લેવાનું અને પછી સીધું લંચ કરી લેવાનું છે. તો તેમને વેટ લોસમાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે. પરંતુ તમે શું કરશો, બ્રેકફાસ્ટ પણ કરશો, તેની સાથે ડેટ્સ એટલે કે ખજૂર પણ લેશો, પછી તમે સાંજે પણ ખજૂર ખાશો, બપોરે પણ ખજૂર ખાશો, તો તમારો વેટ ખૂબ વધારે પ્રમાણમાં ગેઇન થઈ જશે, તો ખૂબ વધારે પ્રમાણમાં વજન વધી જશે. પરંતુ તમારે શું કરવાનું છે, જો વેટ લોસ કરવો હોય તો સવારે કોઈ બ્રેકફાસ્ટ નથી કરવાનો, કોઈ જ નાસ્તો નથી કરવાનો અને સાથે આપણે કોઈ નાસ્તો નથી કરવાનો, પાણી પીવાનું છે અને સાથે આપણે ખજૂરનું સેવન કરવાનું છે અને સીધું જ બપોરે જમી લેવાનું છે. જો આપણે એવી રીતે લઈશું તો આપણો વેટ લોસ આસાનીથી થવાનો છે. અને જે પણ કોઈ લોકોને વેટ ખૂબ વધારે પ્રમાણમાં વધારવું છે, ખૂબ દુબળા પતળા છે, એકદમ પતલા માણસ છે, તે લોકોને જો વેટ ગેઇન કરવું હોય તો સવારે શું કરવાનું છે, દૂધ લેવાનું છે, તેમાં થોડાક વધારે પ્રમાણમાં ખજૂર લેવાની છે અને ખજૂરની અંદર આપણે ખૂબ વધારે પ્રમાણમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે. તેની સાથે તમે સુગર માટે તમે મિશ્રી પણ એડ કરી શકો છો, સાકર પણ એડ કરી શકો છો, પરંતુ ખાંડ નથી લેવાની. તમે મિશ્રી, સાકર કંઈ બી લઈ શકો છો અને તેનો એક શેક બનાવવાનો છે અને એ શેકને તમારે રોજે રેગ્યુલર સવારે નાસ્તાની જગ્યાએ એટલે કે બ્રેકફાસ્ટની જગ્યાએ તે તમારે શેક પીવાનો છે. તમે રેગ્યુલર ખાલી 1 વીક આ શેક પીશો ને તો તમને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળી જવાનું છે. તમે ઇન્સ્ટન્ટ તમારું વેટ ગેઇન થવા લાગશે. પરંતુ ખાસ એક ધ્યાન રાખવાનું છે કે આપણે જો એ શેક બનાવી તો લોકો શું કરે છે, તેની અંદર આપણે લોકો કેળા એડ કરે છે, પરંતુ નહીં, આપણે કેળા એડ બિલકુલ નથી કરવાના. કેળા નથી એડ કરવાના. આપણે ખજૂર લઈ શકો છો, તમે સીડ્સ લઈ શકો છો, પછી તમે ઘણા બધા ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો, તમે મિશ્રી એડ કરી શકો છો, પરંતુ આપણે કેળા ડેટ્સની સાથે એડ બિલકુલ નથી કરવાના. ખાસ એ ધ્યાન રાખવાનું છે. તમે મખાના એડ કરી શકો છો, તમે ઘણા બધા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો, પરંતુ ખાલી કેળા એડ નથી કરવાના. પણ કોઈ લોકોને પેટ સામેથી ખૂબ વધારે પ્રમાણમાં સમસ્યા છે, પેટમાં બળતરા થતી હોય છે, જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં આંચકી આવતી હોય છે, ગળબડ થતું હોય છે, તે બધા જ માટે આ ખજૂર ખૂબ વધારે પ્રમાણમાં સારી છે. 11મો ફાયદો છે, સોજાને ચડતો અટકાવે છે. તમારા શરીરમાં જે પણ કોઈ સોજો આવતો હોય છે ને અત્યારે શિયાળામાં ખૂબ વધારે પ્રમાણમાં લોકોને સોજા આવતા હોય છે, દુખાવા ઉપર ખૂબ વધારે પ્રમાણમાં સોજા આવતા હોય છે, તે સોજાને અટકાવવામાં ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે. 12મો ફાયદો, ગર્ભાવસ્થા જે પણ કોઈ માતાઓ બહેનો છે તે બધા જ માટે રામબાણ છે આ ખજૂર. કેમ કે આપણા બાળકનો વિકાસ કરવા માટે ખજૂર વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે અને બાળકના બોન્સ એટલે કે બાળકના હાડકાને ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે, કારણ કે તેને મજબૂત બનાવે છે. આપણા એક મસલ્સ છે, એક સ્નાયુઓ છે, ગર્ભવતી માતાઓને સ્નાયુઓને ખૂબ વધારે પ્રમાણમાં મદદગાર સાબિત થાય છે, કારણ કે તે સ્ટ્રોંગ બનાવે છે, સ્નાયુઓને મસલ્સને સ્ટ્રોંગ બનાવે છે અને ખૂબ વધારે પ્રમાણમાં માતાઓ બહેનોને શક્તિ પ્રદાન કરે છે, તેમને ખૂબ વધારે પ્રમાણમાં એનર્જી પ્રદાન કરે છે. એટલે જે પણ કોઈ માતાઓ બહેનો ગર્ભાવસ્થામાં છે તેમને ખજૂરનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવાનું છે અને બધા જ મહિના કરવાનું છે. હવે આ ખજૂરની વાત થઈ આપણી બોડી માટે. હવે તે સ્કિન માટે અને હેર માટે પણ એટલું જ ફાયદાકારક છે. 13મો ફાયદો, ત્વચાને એકદમ ગ્લોઈંગ બનાવે છે, તમારી સ્કિન ઉપર એક અલગ જ પ્રકારની ચમક લાવે છે અને તમારા હેરને એકદમ સ્ટ્રોંગ બનાવે છે અને તેને સ્કેલ્પમાંથી એકદમ ક્લીન કરે છે. તમારા હેરને સ્કેલ્પમાંથી એકદમ ક્લીન બનાવીને તમારા હેરને સ્ટ્રોંગ બનાવે છે, તો જલ્દી એ ડેમેજ પણ નહીં થાય અને જલ્દી તૂટશે પણ નહીં. તો એ સ્કિન માટે પણ એટલું સારું છે અને હેર માટે પણ એટલું જ સારું છે. અને તમે જેવું ડેટ્સ ખાવાનું ચાલુ કરશો એટલે કે ખજૂર ખાવાનું સ્ટાર્ટ કરશો એવું તમને 1 વીકમાં જ તમારી સ્કિન ઉપર, તમારી બોડી ઉપર એક અલગ જ ગ્લો આવશે જે ખજૂરનો છે. પછી 14મો ફાયદો છે, ખજૂરમાં કોપર, ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ભરપૂર પ્રમાણમાં B6 છે, ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ છે, ભરપૂર પ્રમાણમાં વિટામિન A છે, વિટામિન D છે, ભરપૂર પ્રમાણમાં તેમાં પ્રોટીન્સ ભરેલા છે અને તે હું બોલતા પણ થાકી જઈશ એટલા બધા તેમાં પ્રોટીન્સ છે. એ બધા જ પ્રોટીન્સ આપણા બોડીમાં જશે અને આપણા બોડીને એકદમ ક્લીન બનાવશે અને આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવશે. 15મો અને લાસ્ટ ફાયદો, જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં કેલ્શિયમની તકલીફ છે તેમના માટે સારા છે. તેમને દાંતને એકદમ સ્ટ્રોંગ બનાવે છે અને હાડકાને સ્ટ્રોંગ બનાવે છે.
અને જે પણ કોઈ લોકોની બીપી સંબંધિત સમસ્યાઓ છે તેમના માટે તો ખૂબ સારું છે, કારણ કે તેમને બીપી સંબંધિત સમસ્યાઓ છે તો તેમને ખૂબ સ્વીટ્સની જરૂર છે. અને જો વધારે પ્રમાણમાં જો તે સ્વીટ્સ લઈ લે તો તેમને તરત જ તેમને ખૂબ વધારે પ્રમાણમાં કોલેસ્ટ્રોલ વધી શકે છે. અને જો કોલેસ્ટ્રોલ વધી શકે છે તો બ્લડ પ્રેશર લેવલ પણ વધી શકે છે, એટલે કે ડાયાબિટીસ પણ ઇન્સ્ટન્ટ થઈ શકે છે. કારણ કે જે પણ કોઈ લોકોની બીપી હોઈ શકે તેમને સ્વીટ્સ મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ. કેમ? કારણ કે તેના લીધે બીપી પણ વધી શકે છે, અને તેના લીધે જો સ્વીટ્સ ખાવામાં આવે તો તરત જ ડાયાબિટીસ પણ આવી શકે છે. તો તેમના માટે ખજૂર ખૂબ જ સારી છે. ના બીપી વધશે, ના ડાયાબિટીસ વધશે, ના કોલેસ્ટ્રોલ વધશે. ખૂબ સારું છે. અને હા, 16મો ફાયદો પણ છે, તે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. અને અત્યારે શિયાળામાં રોગો કેટલા બધા વધી રહ્યા છે, તો શિયાળામાં આપણે રોગોને બધા જને ભગાડીએ અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવીએ. અને જે પણ કોઈ લોકોને વાયુ છે તે વાયુ માટે પણ સારા છે, કેમ કે મેં તમને આગળ પહેલાં જ બતાવ્યું કે કબજિયાત માટે પણ સારા છે. તો વાયુને એકદમ ઓછો કરે છે, ધીરે ધીરે તમારા શરીરમાંથી વાયુને બહાર નીકાળવાનું કાર્ય કરે છે. હવે તેમના નુકસાન જાણીએ. તેના નુકસાન કોના માટે છે અને કોને નુકસાન થઈ શકે છે. પહેલી વાત કે જે પણ કોઈ લોકોને શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં ગરમી છે તે લોકો માટે સારા છે, પરંતુ મર્યાદિત માત્રામાં ખજૂર સારી છે. ખૂબ વધારે પ્રમાણમાં નથી સારી, કારણ કે ખજૂરની તાસીર ગરમ છે, આપણા બોડીની તાસીર ગરમ છે. જો બંને ગરમ ગરમ વસ્તુ શરીરમાં ભેગી થાય તો ખૂબ વધારે પ્રમાણમાં પિત્ત ઉત્પન્ન કરી શકે. અને પિત્ત ઉત્પન્ન થાય તો વાયુ થાય, વાયુ થાય તો કબજિયાત થાય, કબજિયાતમાંથી એસિડિટી થાય, એસિડિટીમાંથી ભરપૂર પ્રમાણમાં રોગ થાય. અને જો આપણા શરીરમાં કબજિયાત થઈ ગઈ તો સમજી લેવાનું 80 પ્રકારના રોગો તો તેમાંથી જ ઉત્પન્ન થયા છે, અને 80 પ્રકારના રોગો આપણને થવાના જ છે. તો તેને મટાડવું ખૂબ વધારે પ્રમાણમાં જરૂરી છે. તો બની શકે ત્યાં સુધી જે પણ કોઈ લોકોની તાસીર ખૂબ ગરમ છે, જે પણ કોઈ લોકો થોડોક પણ ગરમ ખોરાક ખાય તો તેમને તરત જ ગરમી ચડી જતી હોય છે, શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં બળતરા થતી હોય છે, અને ખૂબ વધારે પ્રમાણમાં તેમની પ્રોબ્લેમ્સ ઊભી થતી હોય છે, માથું ચડી જતું હોય છે, ઘણી બધી પ્રોબ્લેમ્સ ઉત્પન્ન થતી હોય છે. જો તેવું હોય તે લોકોએ મર્યાદિત માત્રામાં ખજૂરનું સેવન કરવાનું છે. અને જો બની જ શકે તો શિયાળામાં તેનું સેવન કરી શકે છે, કારણ કે શિયાળામાં બહારની તાસીર ઠંડી હોય છે, એટલા માટે આપણા શરીરના અંદરની તાસીરને પણ તે ઠંડી બનાવવામાં મદદગાર સાબિત થાય છે. અને જો તેની સાથે આપણે ગરમ ખજૂરનું સેવન કરીશું તો આપણા શરીરમાં કોઈ નુકસાનકારક નથી થવાનું. પરંતુ જે પણ કોઈ લોકોની તાસીર ગરમ નથી, જે લોકોની મર્યાદિત માત્રામાં તાસીર છે, ના વધારે ગરમ ના વધારે પ્રમાણમાં ઠંડી, તે લોકો માટે તો ખૂબ જ સારી છે ખજૂર. અને જે પણ કોઈ લોકોની તાસીર ખૂબ વધારે પ્રમાણમાં ઠંડી છે, કે કોઈ આઈસ્ક્રીમ ખાય યા કોઈ કોલ્ડ ડ્રિંક ઠંડી પી લે, કે કદાચ તે ઠંડુ પાણી પણ પી લે તો તરત જ શરદી કફ થઈ જતો હોય છે, તે લોકો માટે તો રામબાણ છે. કારણ કે આ ખજૂર એ ગરમ હોય છે, અને આપણું શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં કફ છે, વધારે પ્રમાણમાં શરદી છે, તો તે લોકો માટે ખૂબ એટલે ખૂબ જ સારી છે. તેમને શરીરમાંથી કફ નીકાળશે, શરદી નીકાળશે, અને જે પણ કોઈ ઠંડી તાસીર છે એને બધા જને બહાર નીકાળશે. ખજૂરના આનાથી થોડાક વધારે પણ નુકસાન છે, પરંતુ એ નુકસાન હવે આપણે બીજા વિડીયોમાં સાંભળીશું. અને આનાથી પણ ખૂબ વધારે પ્રમાણમાં ફાયદા છે. ખાલી મેં તમને જ્યાં 16 થી 17 ફાયદા જણાવ્યા તેનાથી પણ વધારે પ્રમાણમાં ફાયદા છે, પરંતુ એ પણ આપણે બીજા વિડીયોમાં જાણીશું કે તેના શું નુકસાન થોડા ઘણા છે અને શું ભરપૂર પ્રમાણમાં ફાયદા છે, અને ક્યારે સેવન કરવું જોઈએ તે બધું જ આપણે નેક્સ્ટ વિડીયોમાં જાણીશું. અને હા, આપણે ભરપૂર પ્રમાણમાં શિયાળો છે તો ભરપૂર પ્રમાણમાં ખજૂરનું સેવન કરી જ લઈએ અને આપણા શરીરને એકદમ સ્ટ્રોંગ બનાવીએ.